પેરોલ જમ્પ કરેલા રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એવા રીઢા ગુનેગારને દમણ ખાતેથી દબોચી લીધો છે, જેણે જમીનો પચાવી પાડવા માટે સરકારી કચેરીના અસલી દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી. લેન્ડ ગ્રેબિંગ અને ચેક રિટર્ન જેવા ગંભીર ગુનાઓમાં સજા પામ્યા બાદ છેલ્લા 2.5 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા સંજય ઉર્ફે SK જવાહર શાહને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સમગ્ર કૌભાંડની વિગતો તપાસતા જાણવા મળ્યું કે આરોપી સંજય ઉર્ફે SK એ સુરતની અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતા પ્રકાશ રાઠોડ સાથે સાંઠગાંઠ કરી હતી. તેણે વર્ષ 1961 અને 1967ના અસલી દસ્તાવેજના વોલ્યુમ અને રજિસ્ટરો કચેરીની બહાર નીકાળ્યા હતા. આ કિંમતી સરકારી દસ્તાવેજોમાં મનઘડત ફેરફારો કરી તેને ફરીથી કચેરીના રેકોર્ડમાં ગોઠવી દીધા હતા. આ પ્રક્રિયામાં તેણે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડી ગંભીર ગુનો આચર્યો હતો. સરકારી રેકોર્ડમાં છેડછાડ કર્યા બાદ આરોપીએ એ જ બોગસ દસ્તાવેજોની સર્ટિફાઇડ નકલો કચેરીમાંથી મેળવી હતી. આ નકલો અસલી હોવાનું જણાવી બજારમાં અલગ અલગ પાર્ટીઓ સાથે કરોડોની જમીનોના સોદા કરી મોટી રકમ પડાવી હતી. વર્ષ 2022માં સમગ્ર કૌભાંડ બહાર આવતા અઠવા લાઇન્સ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. તો આરોપીએ આ રીતે અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરી હતી. સરકારી મિલકતો તેમજ ખાનગી જમીનો ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ અલગ અલગ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં સુરતની 22મી એડિશનલ સિનિયર સિવિલ જજ કોર્ટે ગત 7/7/2022ના રોજ આરોપીને દોષિત ઠેરવી 7 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો 1 વર્ષ અને 2 મહિનાની જેલની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. જે કામે પાકા કામના કેદી તરીકે સંજય શાહ લાજપુર મધ્યસ્થ જેલ સુરત ખાતે સજા ભોગવી રહ્યો હતો. લાજપુર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા સંજય શાહે વર્ષ 2023માં પિતાની મિલકતની વારસાઈ કરાવવાના બહાને ગુજરાત હાઈકોર્ટમાં પેરોલ રજાની માંગણી કરી હતી. હાઈકોર્ટે તેને 17 દિવસની રજા મંજૂર કરી હતી, પરંતુ રજા પૂર્ણ થયા બાદ તે જેલમાં હાજર થયો ન હતો. તે પેરોલ જમ્પ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છેલ્લા લાંબા સમયથી તે પોલીસને થાપ આપી અલગ અલગ જગ્યાએ પોતાનું રહેઠાણ બદલી છુપાતો રહ્યો હતો, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ તેની પાછળ સતત વોચ રાખી રહી હતી. લાંબા સમયથી ફરાર આ રીઢા ગુનેગારને પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ સરાહનીય કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમની પ્રશંસા કરવામાં આવી છે. આરોપીને હવે કોર્ટમાં રજૂ કરી ફરીથી લાજપુર જેલને હવાલે કરવામાં આવશે. તેના પેરોલ જમ્પ કરવા પાછળ તેને કોણે આશરો આપ્યો હતો તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.